Good morning, dear students. How are you all? આપણી શાળા દ્વારા ચાલતા ઓનલાઈન અભ્યાસનો તમે સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે લાભ લઈ રહ્યા છો. મેથ્સમાં ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં લાસ્ટ ટાઈમ આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી સમજ્યા હતા. આ સેશનમાં આપણે અપૂર્ણાંકના ગુણાકાર જોઈશું. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર અને અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર. તેમાં મુખ્ય બે મુદ્દા યાદ રાખવાના છે. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે આપેલા અપૂર્ણાંકના અંશ સાથે તે પૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે છે અને છેદ તેનો તે જ રહે છે. એક્ઝામ્પલમાં બતાવ્યું છે 2/3 ગુણ્યા 2. અહીં 2/3 એ અપૂર્ણાંક છે, 2 એ પૂર્ણાંક સંખ્યા છે, તેથી અંશનો ગુણાકાર થશે 2 ગુણ્યા 2 અને છેદ તેનો તે જ રહેશે એટલે કે 3 બરાબર 4/3 જવાબ મળશે. 4/3 મિશ્ર સંખ્યામાં ફેરવીશું એટલે કે 1 પૂર્ણાંક 1/3 જવાબ મળશે. જ્યારે પણ છેદ નાનો હોય ત્યારે તેને મિશ્ર સંખ્યામાં ફેરવી દેવી. બીજો મુદ્દો, અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે બંને અપૂર્ણાંકોના અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરવામાં આવે છે. અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં મૂકવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો 2/3 ગુણ્યા 5/6 બરાબર અંશનો ગુણાકાર કરતાં 2 ગુણ્યા 5 છેદમાં છેદનો ગુણાકાર કરતાં 3 ગુણ્યા 6 બરાબર 10 છેદમાં 18. તેથી છેદ ઉડાડીશું તો 2 પંચા 10, 2 નવા 18 એટલે કે 5/9 જવાબ મળશે. અપૂર્ણાંકોના ગુણાકારમાં સ્વાધ્યાય 2.2 જોઈએ. એક્ઝામ્પલ 1. આકૃતિને અનુરૂપ જવાબ પસંદ કરો. હવે આપણને ખબર છે ગુણાકારમાં કોઈ પણ ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. એનો અર્થ શું? ધારો કે એક તમને એક્ઝામ્પલ આપું કે 3 9 27 થાય. 3 ગુણ્યા 9 બરાબર 27 થાય. એ કેવી રીતે આવ્યા? તો જો 3 વત્તા 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 3 એમ 9 વખત લેવામાં આવે તો સરવાળો પણ આપણને 27 જ મળે છે. 3નો 9 વખત સરવાળો કરવામાં આવે તો 27 મળે છે. એટલે કે 3 ગુણ્યા 9 બરાબર પણ 27 થશે. અહીં એ જ રીતે આપેલું છે કે 2 ગુણ્યા 1/5, 2 ગુણ્યા 1/5 અને સામે 4 આકૃતિઓ આપેલી છે. તેમાં આકૃતિને અનુરૂપ જવાબ પસંદ કરવાનો છે. 2 ગુણ્યા 1/5નો અર્થ થશે 1/5 2 વખત. હવે અહીં તમે દરેક આકૃતિમાં જુઓ કે 1/5 2 વખત એ કઈ આકૃતિમાં લીધેલા છે? એટલે કે 5માંથી 1 ભાગ લીધો હોય અને તેવું 2 વખત કરેલું હોય. તો ડી ઓપ્શન તમે જોશો તો તમે જોઈ શકો છો અંદર ટોટલ 5 ખાના છે, તેમાંથી 1 ખાનું લીધેલું છે એટલે કે 1/5 2 વખત લીધા છે. તેથી પહેલાનો આન્સર આવશે ડી. બીજું જોઈએ 2 ગુણ્યા 1/2 એટલે કે 1/2 2 વખત. અહીં તમે જોઈ શકો છો કે બીજા ઓપ્શનમાં બી આવશે. 1/2 2 વખત, 2માંથી 1 ભાગ લીધેલો છે એટલે 2નો જવાબ આવશે બી. ત્રીજું જોઈએ 3 ગુણ્યા 2/3, 3 ગુણ્યા 2/3 એટલે કે 2/3 3 વખત. અહીં એ ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે 3માંથી 2 ભાગ લીધેલા છે દરેક આકૃતિમાં અને એવું 3 વખત કરેલું છે એટલે કે એ જવાબ આવશે. ચોથામાં જોઈએ 3 ગુણ્યા 1/4 એટલે કે 1/4 3 વખત. તો અહીં સી ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે 1/4 3 વખત. ચોથામાંથી 1 ભાગ લીધેલો છે 4 ખાનામાંથી, એવું 3 વખત કરેલું છે એટલે કે 1/4 3 વખત. તો ચોથાનો આન્સર આવશે સી. એક્ઝામ્પલ 2 પણ આકૃતિને અનુરૂપ જવાબ પસંદ કરવાનો છે. એ તમારે જાતે ગણવાનો રહેશે.
એક્ઝામ્પલ 3 ગુણાકાર કરો. અહીં હું લગભગ દરેક એક્ઝામ્પલમાંથી 3 થી 4 દાખલા અને એમાં પણ જે થોડાક ડિફિકલ્ટ હોય તેવા ગણું છું. બાકીના દાખલા તમારે જાતે ગણવાના રહેશે, જે હું અંતમાં હોમવર્ક સ્વરૂપે આપીશ. એક્ઝામ્પલ 3 ગુણાકાર કરો. પહેલું એક્ઝામ્પલ જોઈએ. 7 ગુણ્યા 3/5 એટલે કે 7 ગુણ્યા 3/5. અહીં પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર દર્શાવેલો છે. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 7 ગુણ્યા 3/5 બરાબર 21/5 થશે. અહીં તમે જોઈ શકો છો છેદ નાનો છે, તેથી તેને મિશ્ર સંખ્યામાં ફેરવીશું એટલે જવાબ મળશે 4.1/5. એના પછી પાંચમું એક્ઝામ્પલ મેં લીધું છે 2/3 ગુણ્યા 4. અંશનો ગુણાકાર 2 ગુણ્યા 4 છેદમાં 3. 2 ગુણ્યા 4 એટલે 8/3 અને છેદ નાનો છે એટલે એને મિશ્ર સ્વરૂપે ફેરવતા 2.2/3 જવાબ મળશે. ત્યારબાદ આઠમો દાખલો લીધો છે 20 ગુણ્યા 4/5. દાખલા ખૂબ જ સરળ છે, પણ ગુણાકાર ધ્યાન રાખીને કરજો. 20 ગુણ્યા 4/5 બરાબર 20 ગુણ્યા 4 છેદમાં 5. 20 ગુણ્યા 4 એટલે 80 અને છેદમાં 5. 80/5 કરીશું એટલે પરિણામ આપણને મળશે 16. 10મું એક્ઝામ્પલ જોઈએ. 15 ગુણ્યા 3/5. અંશનો ગુણાકાર કરીએ. 15 ગુણ્યા 3 છેદમાં 5. 15 તરી 45 અને છેદમાં 5. 45/5 કરીશું એટલે જવાબ મળશે 9. એક્ઝામ્પલ 4 જોઈએ. એક્ઝામ્પલ 4માં બતાવેલું છે કે છાયાંકિત કરો. છાયાંકિત કરો એટલે રંગ પૂરો અથવા એને ડાર્ક કરીને દર્શાવો. પહેલું છે એમાં ચિત્ર એના 1/2 ભાગના વર્તુળમાં છાયાંકિત કરવાનું છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો ટોટલ જે રાઉન્ડ આપેલા છે તે 12 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ટોટલ 12 વર્તુળો આપેલા છે. તેનો 1/2 ભાગ મારે લેવાનો છે. તો 12 ગુણ્યા 1/2. 12 ગુણ્યા 1/2 કરીશું એટલે જવાબ 6 મળશે. તેથી અહીં જવાબમાં 6 વર્તુળો છાયાંકિત કરીને દર્શાવેલા છે. બીજું એક્ઝામ્પલ લઈએ. ચિત્ર બી એના 2/3 ભાગના ત્રિકોણમાં છાયાંકિત કરવાનું છે. તો સૌથી પહેલાં જોવાનું કે આ ચોરસમાં ટોટલ કેટલા ત્રિકોણ આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9. ચિત્રમાંના 9 ત્રિકોણોનો 2/3 ભાગ, તો 9 ગુણ્યા 2/3. 9 ગુણ્યા 2/3. 3 તરી 9 છેદ ઉડશે અને અંશમાં 3 ગુણ્યા 2 એટલે કે 6 રહેશે. તો તમે જોઈ શકો છો કે ચિત્રમાં 6 ત્રિકોણો છાયાંકિત કરેલા છે. આમાં ત્રીજો એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો રહેશે. એક્ઝામ્પલ 5. 24 અને 46 દરેકના 1/2. અહીં એક દાખલામાં જ 2 દાખલા આપી દીધેલા છે. 24 અને 46 દરેકના 1/2. એનો અર્થ શું? 24ના પણ 1/2 અને 46ના પણ 1/2. સૌથી પહેલાં 24ના 1/2 જોઈએ એટલે કે 24 ગુણ્યા 1/2. અંશનો ગુણાકાર કરીએ 24 ગુણ્યા 1 છેદમાં 2. 12 દુ 24, તેથી જવાબ મળશે 12. જમણી બાજુ બતાવ્યું છે 46ના 1/2. તો 46 ગુણ્યા 1/2 એટલે કે 46 ગુણ્યા 1 છેદમાં 2. 46/2 કરીશું એટલે જવાબ મળશે 23. ત્યારબાદ મેં ડી એક્ઝામ્પલ લીધો છે. જે પણ એક્ઝામ્પલ બાકી રહેતા હોય તે તમારે જાતે ગણવાના રહેશે.
ડીમાં 20 અને 35 દરેકના 4 પંચમાંશ, એટલે કે 20ના પણ 4 પંચમાંશ અને 35ના પણ 4 પંચમાંશ. અહીં તમે જોઈ શકો છો 20 ગુણ્યા 4 પંચમાંશ, એટલે કે 20 ગુણ્યા 4 છેદમાં 5. 20 ગુણ્યા 4 એટલે 80 છેદમાં 5. 80 ભાગ્યા 5 કરીશું એટલે જવાબ મળશે 16. ત્યારબાદ જમણી બાજુ બતાવેલું છે 35ના 4 પંચમાંશ, એટલે કે 35 ગુણ્યા 4 પંચમાંશ. 35 ગુણ્યા 4 પંચમાંશ કરીશું એટલે 35 ગુણ્યા 4 છેદમાં 5. 35 ગુણ્યા 4 છેદમાં 5 કરીએ છીએ તેમાં 5 સિત્તા 35 છેદ ઉડે છે, એટલે 7 ગુણ્યા 4 બરાબર 28 જવાબ મળશે. છેદ ઉડાડતા ન ફાવતા હોય તો 35 ગુણ્યા 4 કરવાનો, જે જવાબ આવે એને 5 વડે ભાગો તો પણ જવાબ 28 જ મળશે. એક્ઝામ્પલ 6 જોઈએ. ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. એમાં પહેલું એક્ઝામ્પલ એ 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 પંચમાંશ. હવે અહીં 5 પૂર્ણાંક 1 પંચમાંશ એ મિશ્ર સ્વરૂપમાં છે, તેથી સૌથી પહેલાં એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે. 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 પંચમાંશ એટલે શું થશે? 5 પંચા 25 પ્લસ 1 26ના છેદમાં 5. આ આપણે લાસ્ટ સેશનમાં શીખી ગયા છીએ. એકવાર ફરી જોઈ લઈએ. 5 પૂર્ણાંક 1 પંચમાંશને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે 5 ગુણ્યા 5 કર્યા પ્લસ 1, 5 પંચા 25 પ્લસ 1 એટલે કે 26ના છેદમાં 5. હવે આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી દીધું. 3 ગુણ્યા 26ના છેદમાં 5 માટે 3 ગુણ્યા 26 છેદમાં 5. 26 તરી 78ના છેદમાં 5. છેદ નાનો છે તેને મિશ્ર સ્વરૂપમાં ફેરવીશું એટલે મળશે 15 પૂર્ણાંક 3 પંચમાંશ. આમાં આપણને પ્રશ્નમાં પણ કહ્યું છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા 15 પૂર્ણાંક 3 પંચમાંશ. ડી એક્ઝામ્પલ જોઈએ. 4 ગુણ્યા 6 પૂર્ણાંક 1 તૃતીયાંશ. ફરી વખત મિશ્રમાંથી સાદામાં ફેરવીશું એટલે 6 પૂર્ણાંક 1 તૃતીયાંશનું શું થશે? 6 તરી 18 પ્લસ 1 એટલે 19ના છેદમાં 3, એટલે કે 4 ગુણ્યા 19ના છેદમાં 3. 4 ગુણ્યા 19 એટલે 76 ભાગ્યા 3, 76ના છેદમાં 3. છેદ નાનો છે, મિશ્ર સ્વરૂપમાં ફેરવીશું એટલે કે 76 ભાગ્યા 3 કરીશું તો જવાબ મળશે 25 પૂર્ણાંક 1 તૃતીયાંશ. એફ એક્ઝામ્પલ જોઈએ. તેમાં મિશ્ર સંખ્યા પહેલાં આપેલી છે 3 પૂર્ણાંક 2 પંચમાંશ ગુણ્યા 8. 3 પૂર્ણાંક 2 પંચમાંશને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો 5 તરી 15 પ્લસ 2 એટલે કે 17 પંચમાંશ ગુણ્યા 8 થશે. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 17 ગુણ્યા 8 છેદમાં 5 બરાબર 17 × 136 ભાગ્યા 5. 136 ભાગ્યા 5 કરીશું એટલે જવાબ મળશે 27 પૂર્ણાંક 1 પંચમાંશ. ક્લિયર? એક્ઝામ્પલ 7 જોઈએ. એક્ઝામ્પલ 7માં એ દાખલો 2 પૂર્ણાંક 3 ચતુર્થાંશ અને 4 પૂર્ણાંક 2 નવમાંશ બંનેના 1 દૂતીયાંશ. આગળ આપણે આવા દાખલા જોયા તે રીતે તેનો અર્થ થશે 2 પૂર્ણાંક 3 ચતુર્થાંશના પણ 1 દૂતીયાંશ અને 4 પૂર્ણાંક 2 નવમાંશના પણ 1 દૂતીયાંશ. એટલે કે 2 પૂર્ણાંક 3 ચતુર્થાંશ ગુણ્યા 1 દૂતીયાંશ. 2 પૂર્ણાંક 3 ચતુર્થાંશને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે 4 દુ 8 પ્લસ 3 11 ચતુર્થાંશ ગુણ્યા 1 દૂતીયાંશ. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 11 ગુણ્યા 1 છેદમાં 4 ગુણ્યા 2. 11 ગુણ્યા 1 એટલે 11, 4 દુ 8. છેદ નાનો છે, મિશ્ર સ્વરૂપમાં ફેરવીશું 11 ભાગ્યા 8 કરીશું એટલે 1 પૂર્ણાંક 3 અષ્ટાંશ.
જમણી બાજુ 4.2 એટલે 4.2 ગુણ્યા 1/2. 4.2 ને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે 38/9 આવશે. 9 ચોક 36 પ્લસ 2 એટલે 38/9 ગુણ્યા 1/2. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 38 ગુણ્યા 1 છેદમાં 9 ગુણ્યા 2 એટલે કે 38/18. 38/18 છેદ ઉડશે 2 વડે. 19 દુ 38, 9 દુ 18 એટલે કે 19/9. 19/9. 19/9 કરતાં આપણને મિશ્ર અપૂર્ણાંક મળશે 2.19. હવે આ ગુણાકારને લગતો જ એક રકમવાળો દાખલો છે. એક્ઝામ્પલ 8. વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની પાસે 5 લીટર પાણી હતું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું. બાકીનું પાણી પ્રતાપે પીધું. તો વિદ્યાએ કેટલું પાણી પીધું હશે? રકમવાળો દાખલો આવે એટલે સૌથી પહેલાં રકમ બરોબર સમજવી. આપણને કહેલું છે કે ટોટલ તેમની પાસે 5 લીટર પાણી છે. વિદ્યાએ તેમાંથી 2/5 ભાગ પાણી પીધું છે. પાણીનો કુલ જથ્થો બરાબર 5 લીટર. વિદ્યાએ તેમાંથી પીધેલ પાણી 2/5 ભાગ. માટે વિદ્યાએ પીધેલ પાણી બરાબર 5 ગુણ્યા 2/5 એટલે કે 2 લીટર. બીજા પ્રશ્નમાં પૂછ્યું છે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. ઉપર પૂછ્યું હતું કેટલા લીટર પાણી પીધું, વિદ્યાએ કેટલું પાણી પીધું. નીચે પૂછ્યું છે કેટલામાં ભાગનું પાણી પીધું. હવે પ્રતાપે પીધેલ પાણી કેટલું હશે? ટોટલ પાણી 5 લીટર હતું, તેમાંથી વિદ્યાએ 2 લીટર પીધું, તો કેટલું બાકી રહેશે? 5 - 2 બરાબર 3 લીટર. એટલે કે પ્રતાપે પીધેલ પાણી બરાબર 3 લીટર. હવે અહીં આપણને ભાગ પૂછ્યો છે કે પાણીનો કેટલામો ભાગ પીધો છે. તો પ્રતાપે પીધેલ પાણીનો ભાગ બરાબર અપૂર્ણાંકમાં દર્શાવીશું એટલે કે 3 લીટર છેદમાં 5 લીટર. એનો અર્થ શું? 5 લીટરમાંથી 3 લીટર પાણી પીધું કહેવાય. બરાબર 3/5 એટલે કે પ્રતાપે પીધેલ પાણીનો ભાગ બરાબર 3/5. આપણું સ્વાધ્યાય 2.2 અહીં પૂર્ણ થાય છે. સ્વાધ્યાય 2.3 પણ ગુણાકારને લગતું જ છે. એક્ઝામ્પલ 1 જોઈએ. દરેકનો 1/4 શોધો. આગળ સ્વાધ્યાય 2.2માં અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ગુણાકાર હતો, જ્યારે આ સ્વાધ્યાય 2.3માં અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર છે. તમે જોઈ શકો છો દરેક રકમમાં બંને જે સંખ્યા છે તે અપૂર્ણાંક જ છે. એમાં એ દાખલો જોઈએ. 1/4નો 1/4 એનો અર્થ થશે 1/4 ગુણ્યા 1/4. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 1 ગુણ્યા 1 બરાબર 1 અને 4 ગુણ્યા 4 બરાબર 16 એટલે કે 1/16. બી જોઈએ. 3/5નો 1/4 એટલે કે 3/5 ગુણ્યા 1/4. ફરી વખત અંશનો ગુણાકાર અંશમાં કરવાનો, છેદનો ગુણાકાર છેદમાં કરવાનો. 3 ગુણ્યા 1 છેદમાં 5 ગુણ્યા 4. 3 એકા 3, 5 ચોક 20. 3ના છેદમાં 20 જવાબ મળશે. ચોથો દાખલો જોઈએ. 4/3નો 1/4 4/3 ગુણ્યા 1/4 બરાબર 4 ગુણ્યા 1 છેદમાં 3 ગુણ્યા 4 એટલે કે 4ના છેદમાં 12. 4/12 જવાબ મળશે. બીજા એક્ઝામ્પલમાં જોઈએ. પહેલો દાખલો 2/3 ગુણ્યા 2.2. અહીં એક અપૂર્ણાંક સંખ્યા છે, એક મિશ્ર સંખ્યા છે. તો મિશ્રને સૌથી પહેલાં શું કરીશું? સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું.
2/2 સાદો અપૂર્ણાંક થશે 8/3. કેવી રીતે? 3 દુ 6 પ્લસ 2 એટલે કે 8/3. એટલે 2/3 ગુણ્યા 8/3 બરાબર 2 ગુણ્યા 8 છેદમાં 3 ગુણ્યા 3 બરાબર 16/9. 16/9 એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે મળશે 1.79. ત્યારબાદ મેં ચોથો દાખલો ગણેલો છે 9/5 ગુણ્યા 3/5 બરાબર 9 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 5. 9 તરી 27, 5 પંચા 25. 27 છેદમાં 25 મિશ્ર સ્વરૂપમાં ફેરવીશું એટલે મળશે 1.225. પછી સાતમો દાખલો ગણેલો છે 4/5 ગુણ્યા 12/7. તો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 4 ગુણ્યા 12 છેદમાં 5 ગુણ્યા 7. 12 ચોક 48, 5 સિત્તા 35. મિશ્ર સ્વરૂપમાં ફેરવીશું એટલે 1.13/35. 1.1335 જવાબ મળશે. એક્ઝામ્પલ 3 જોઈએ. ગુણાકાર કરો. ફરી વખત અપૂર્ણાંકનો મિશ્ર સંખ્યા સાથે ગુણાકાર છે. ગુણાકારના દાખલા ખરેખર ખૂબ જ સરળ છે. તેમાં અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં તે ધ્યાન રાખવાનું. મિશ્ર સંખ્યા હોય તો સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું અને ગુણાકારમાં ભૂલ નહીં કરવાની તો દરેક દાખલા આવડશે. પહેલું એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 2.3 એક્ઝામ્પલ 3 ગુણાકાર કરો. એમાં પહેલું એક્ઝામ્પલ જોઈએ 2/5 ગુણ્યા 5.1/4. એક સાદો અપૂર્ણાંક છે અને બીજું મિશ્ર સ્વરૂપમાં છે. સૌથી પહેલાં મિશ્ર સ્વરૂપમાં હોય તેને શું કરવાનું? સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું. એટલે કે 5 ચોક 20 પ્લસ 1 એટલે 21/4. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 2 ગુણ્યા 21 છેદમાં 5 ગુણ્યા 4. અહીં તમે 21 દુ 42 ભાગ્યા 5 ચોક 20 એવી રીતે પણ કરી શકો છો અને પછી પણ છેદ ઉડાડી શકો. અહીંયા 2 દુ 4 એ રીતે પણ છેદ ઉડશે. અંશમાં તમે જોઈ શકો છો 2 છે, છેદમાં 4 છે. 2 દુ 4 ઉડાડીશું એટલે મને મળશે 21 છેદમાં 5 ગુણ્યા 2 બરાબર 21/10. 21/10 એને મિશ્ર સ્વરૂપમાં ફેરવીશું એટલે મળશે 2.1. બીજું એક્ઝામ્પલ જોઈએ 5/6 ગુણ્યા 2.3. એટલે કે મિશ્ર સ્વરૂપમાં છે તેને પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. 2.3/7 છે એટલે 7 દુ 14 પ્લસ 3 17/7. 5/6 ગુણ્યા 17/7. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 5 ગુણ્યા 17 છેદમાં 6 ગુણ્યા 7. 5 ગુણ્યા 17 એટલે 85 અને છેદમાં 42. ક્યાંય છેદ ઉડતો નથી. 85/42 કરીશું એટલે જવાબ મળશે 2.142. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. એમાં મેં 7મા નંબરનો દાખલો લીધો છે 3.4 ગુણ્યા 3/5. પહેલાં મિશ્ર સંખ્યા આપી છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવી એટલે કે 7 તરી 21 પ્લસ 4 એટલે 25/7 ગુણ્યા 3/5. 25 તરી 75 છેદમાં 7 ગુણ્યા 5 એટલે 35. 75/35. 75/35નો છેદ ઉડે છે. 5 15 પંચા 75 અને 5 સિત્તા 35 એટલે કે 15/7 જવાબ મળશે. છેદ નાનો છે તેને મિશ્ર સ્વરૂપે ફેરવીશું એટલે 2.1 જવાબ મળશે. એક્ઝામ્પલ 4 જોઈએ. તેમાં 2 દાખલા આપેલા છે જેમાંથી મેં અહીં એક તમને ગણીને સમજાવ્યો છે. કયું મોટું છે? અહીં 2 દાખલા છે તેમાંથી કયું મોટું છે? 2 દાખલા એકમાં જ આપેલા છે. કેવી રીતે?
3/4 2/7 મોટા છે કે 5/8 3/5 મોટા છે? સૌથી પહેલાં રકમ જોઈને ગેસ કરી ન દેવું કે આમ આ જ મોટા છે. સૌથી પહેલાં છેદ સરખા બનાવવા પડે અને ત્યારબાદ જ આપણે કહી શકીએ કે બંનેમાંથી શું મોટું છે. અહીં તમે જોઈ શકો છો, સૌથી પહેલાં 3/4 2/7 એટલે શું થશે? 3/4 ગુણ્યા 2/7, 3 ગુણ્યા 2 છેદમાં 4 ગુણ્યા 7, 6/28, 2 છેદ ઉડશે 2 તરી 6 અને 2 ગુણ્યા 14 એટલે 28. જવાબ મળે છે 3/14. આ કોનો જવાબ મળ્યો? 3/4 2/7નો. હવે બીજું જોઈએ, 5/8 3/5 એટલે 5/8 ગુણ્યા 3/5, 5 તરી 15 અને 8 પંચા 40. છેદ ઉડાડીશું, 5 છેદ ઉડશે, 5 તરી 15, 5 એક્ઠા 40, 3/8. હવે આપણને બંનેના જવાબ મળી ગયા છે, 3/14 અને 3/8. હજુ પણ ડાયરેક્ટ કહી ન શકીએ કે કયું મોટું છે. કેમ? બંનેના છેદ અસમાન છે. સૌથી પહેલાં સમછેદી બનાવવા પડશે. સમછેદી બનાવવા માટે શું કરીશું? લસા લઈશું. કોનો લસા લઈશું? 8 અને 14નો. 8 અને 14નો લસા 56 આવશે. અહીં મેં કરીને બતાવેલું છે. 14 અને 8નો લસા 56 આવે છે. હવે 56 આવશે તો 3/14 છે, તેના છેદમાં મારે 56 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 14 ચોક 56, તો ઉપર પણ 4 વડે ગુણ્યા એટલે 3 ચોક 12. શું જવાબ મળ્યો? 12/56. અને 3/8 ગુણ્યા 7/7. કેમ? 8 છે, મારે 56 લાવવાના છે છેદમાં, તો 8 ગુણ્યા 7 કરીશું, તો ઉપર પણ 7 વડે ગુણીશું. તેથી તેનો જવાબ મળશે 21/56. એકનો જવાબ મળ્યો 12/56, બીજાનો જવાબ મળ્યો 21/56. હવે બંનેના છેદ સમાન બની ગયા, તેથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે 21/56 ઇઝ ગ્રેટર ધેન 12/56. 21/56 એ 12/56 કરતાં મોટા છે. 21/56 એટલે કે ઉપર રકમમાં આપણે જોઈએ તો 5/8 3/5 એ 3/4 2/7 કરતાં મોટા થશે. એટલે કે 5/8 3/5 એ છે. આનો બીજો એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો રહેશે. હવે સ્વાધ્યાય 2.3માં એક્ઝામ્પલ 5થી વ્યવહારુ એટલે કે રકમવાળા દાખલા છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. આજે તમારે જે લખવાનું છે તે આ વિડીયોના અંતમાં લાઇનસર કેવી રીતે લખવાનું છે તે હું તમને વર્કશીટ સ્વરૂપે આપીશ. તે રીતે લખજો અને સ્વાધ્યાય 2.2 અને 2.3માં જે પણ દાખલા આપું તે ગણવાના રહેશે. દરેક દાખલા જાતે ગણજો અને વધારે દાખલાની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ વેરી મચ.